અમદાવાદની જાણીતી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। સ્કૂલ મેનેજમેન્ટે લીધેલા નિર્ણયને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળાને ગુજરાત બોર્ડમાંથી CBSE કન્વર્ટ કરવાના મેનેજમેન્ટના નિર્ણય સામે એબીવીપીના કાર્યકરો અને વાલીઓએ સ્કૂલ કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। શાળાના આ નિર્ણયથી વાલીઓ ચિંતામાં મુકાયા છે। મારી ડોટર આ સ્કૂલની અંદર છેલ્લા 8 વર્ષથી ભણી રહી છે અને આ વર્ષે આ સ્કૂલની પ્રેમાઇસીસ બદલીને બીવીડી સ્કૂલની અંદર કરવામાં આવે, જ્યાંનું વાતાવરણ બિલકુલ યોગ્ય નથી, જ્યાંની લોકાલિટી બિલકુલ યોગ્ય નથી। એટલે અમારી વાલી તરીકે માંગણી એવી છે કે અમારા છોકરાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રિમાઇસીસમાંથી એમને ક્યાંય બીજી પ્રિમાઇસીસમાં ટ્રાન્સફર કરવામાં ના આવે, આવી અમારી ચોખ્ખી માંગણી છે। બીવીડીની આજુબાજુનું વાતાવરણ જે છે એ ભયંકર ન્યુસન્સ વાળું વાતાવરણ છે અને પ્રોપર એનો પાર્કિંગ માટેનો કોઈ એરિયા નથી, પ્રોપર રસ્તો નથી, બરોબર છે, અને આજુબાજુ એટલી બધી ગીચ વસ્તી છે જેના કારણે એ સ્કૂલ માટેનું કોઈ યોગ્ય વાતાવરણ જ નથી। એબીવીપીના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા અને પ્રિન્સિપાલની ઓફિસનો ઘેરાવ કર્યો। મેનેજમેન્ટ પોતાની મનમાની કરી રહ્યા હોવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનો વાલીઓનો આક્ષેપ છે। એબીવીપીના કાર્યકરોએ આ મામલે શાળાના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવ્યું અને તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી, સાથે જ ઉગ્ર વિરોધની ચીમકી સાથે અલ્ટિમેટમ પણ આપી દીધું। થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરમાં ઈસનપુર ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તથા જે ઇંગ્લિશ મીડિયમ જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરે છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને એક શોર્ટ નોટિસની અંદર એ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે આપને આ વેદાંત સ્કૂલની અંદરથી બીજી એક સ્કૂલ બીવીડી મુક્ત જીવન સ્કૂલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। આપને હવે આગામી જે અભ્યાસ છે એ ત્યાં આગળ લેવાનો રહેશે। એ ઘટના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ધ્યાનમાં આવતા આજરોજ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ તથા વાલી મંડળ અને વાલીઓ દ્વારા અહીંયા આગળ રજૂઆત કરવામાં આવી અને પ્રિન્સિપલને આવેદનપત્ર સોંપવામાં આવ્યું કે આજે સામાન્ય વિદ્યાર્થીઓ જે છે, જે લોકોએ અહીંયા આગળ ફી જે ભરી છે, જે આ સ્કૂલને જોઈને ફી ભરી છે, આ વાતાવરણને જોઈને સ્કૂલને ફી ભરી છે, એ લોકોને કોઈ જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં ના આવે અને જે આગામી જે વર્ષ છે, આવનારું વર્ષ છે, એ વર્ષથી જે નવા જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે એને એ બીવીડી સ્કૂલ બતાવી અને ત્યાં એડમિશન આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ લોકોને જ્યાં સુધી એમનું મન છે, એમની ઈચ્છા છે, ત્યાં સુધીનો અભ્યાસ જે છે અહીંયા આ સ્કૂલની અંદર પૂરો કરવા દેવામાં આવે એવી એબીવીપીની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। અને આગામી સમયની અંદર પણ જ્યારે વિદ્યાર્થી નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ અહીંયા મોટા સંખ્યાની અંદર આવેદનપત્ર સોંપ્યું છે અને આગામી સમયની અંદર અહીંયા આંદોલન કરશે, રજૂઆત કરશે, ધરણા પ્રદર્શન કરશે। વાલીઓ અને એબીવીપીના વિરોધને જોતા સ્કૂલ મેનેજમેન્ટ થોડું નમ્યું છે। શાળાના પ્રિન્સિપાલે આગામી 15 દિવસમાં વાલીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે। पेरेंट्स की जो मांग है उन्होंने मुझे लिखित में संज्ञान दिया है। मैनेजमेंट के साथ मेरी बात चल रही है और डेफिनेटली हम पेरेंट्स की बात सुनने के लिए तैयार हैं, सुनी भी है। काफ़ी सारे डिसीजंस पेरेंट्स के हक में हमेशा के लिए दिए गए हैं। वेदांत एजुकेशन कैंपस हमेशा ही बच्चे और पेरेंट्स के साथ मिलकर काम करता है, बच्चों के उज्जवल भविष्य के लिए काम करता है और हम कटिबद्ध हैं बच्चों के उज्जवल भविष्य के लिए। हमेशा जिस तरीके से वेदांत एजुकेशन कैंपस और पेरेंट्स साथ में जुड़ के काम करते आए हैं, हमेशा के लिए साथ में जुड़ के ही काम करेंगे। जो लिखित में संज्ञान मुझे दिया गया है वो मैं मैनेजमेंट के सामने प्रस्तुत करूंगा। आने वाले 10 से 15 दिन के अंदर अंदर हम इसके बारे में जो भी है फाइनल निर्णय करके पेरेंट्स के साथ बात करेंगे। देखिए काफ़ी सारे रीजंस है, जैसे कि सोसाइटी के अंदर थोड़ा भीड़ भड़का ज़्यादा होता है, इसी सब डिस्कशन हुआ। दूसरा उसके अलावा वेदांत पब्लिक स्कूल के जो विद्यार्थी है उनकी एक आइडेंटिटी बने, वेदांत पब्लिक स्कूल को एक अच्छा और अलग से कैंपस जो है वो प्रदान किया जाए ताकि जिसकी वजह से बच्चे जो है वो और अच्छे से खिलखिला करके खेल पाए। उन्हें भी स्पेस की जो है वो जरूरत रहती है, तो स्पेस के अकॉर्डिंगली भी बच्चों के उज्जवल भविष्य के लिए निर्णय किया गया है। लेकिन पेरेंट्स के साथ जिस तरीके से बातचीत चल रही है डेफिनेटली हम इसके बारे में आगे भी सोचेंगे और सोच करके ही डिसीजन लेंगे जो भी होगा।